નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। ડોક્ટર અર્થ કોશિયા અમદાવાદના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ તલોદ નિર્મલ મેડિકલ ખાતે દર શુક્રવારે સેવાઓ આપી રહેલ છે। અમદાવાદના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અર્થ કોશિયા દ્વારા તલોદ નિર્મલ મેડિકલ ખાતે દર શુક્રવારે સવારે 11:30 થી બપોરે 2:30 સુધી પોતાની સેવાઓ આપી રહ્યા છે। ડોક્ટર અર્થ કોશિયા દ્વારા તલોદ નિર્મલ મેડિકલ ખાતે 7,000 થી વધુ દર્દીઓ સફળ સારવારનો લાભ લઈ ચૂક્યા છે। ડોક્ટર અર્થ કોશિયા જેવા કે ચામડી, એલર્જી, વાળ, નખ તથા ગુપ્ત રોગોના નિષ્ણાંત તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, અત્યંત આધુનિક કોસ્મેટિક સારવાર અમદાવાદ ખાતે ઉપલબ્ધ, લેઝર હેર રિમૂવર, લેઝર ગ્લો ટ્રીટમેન્ટ, હોલીવુડ કાર્બન ફેશિયલ, રેડિયો ફ્રીક્વન્સી અને લેઝર દ્વારા ચામડીના મસાની સારવાર, ખીલ, ડાઘની લેસર દ્વારા સારવાર તેમજ ચામડીના રોગની દરેક પ્રકારની સેવાઓ પૂરી પાડી રહ્યા છે। ડોક્ટર અર્થ કોશિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ત્વચા રોગ વિજ્ઞાનમાં MD ગોલ્ડ મેડાલિસ્ટ અને ન્યુયોર્ક, USA, કેલિફોર્નિયા અને દુબઈમાંથી લેઝર અને અન્ય કોસ્મેટિક પ્રક્રિયાઓમાં ફેલોશિપ અને તાલીમ મેળવેલ છે। તેમજ હાલ કમિટી સભ્ય અમદાવાદ મેડિકલ એસોસિએશન 2025-26 સેવાઓ આપી રહેલ છે। અગાઉ અમદાવાદ કેન્ટોનમેન્ટ મેડિકલ સેન્ટર, બાવળા, સાણંદ, પ્રાંતિજ, હિંમતનગર અને ઈડરમાં સેવાઓ આપી ચૂક્યા છે। તેમજ વિશ્વભરના દર્દીઓને ઓનલાઈન ટેલિકોન્સલ્ટેશન સેવાઓ પણ પૂરી પાડી રહ્યા છે। ડોક્ટર અર્થ કોશિયા અમદાવાદ આંબાવાડી નહેરુનગર વિસ્તારમાં વિશ્વ કક્ષાનું આધુનિક ડેમેટોલોજી અને એસ્થેટિક ક્લિનિક આવેલ છે। આપ બન્યા રહો મારી સાથે। હું છું વૈશાલી પબારુ, રિપોર્ટર દિલીપ પરમાર સાથે તલોદ, સાબરકાંઠાથી। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં। સર, આપનું નામ જણાવશો? નમસ્કાર, હું છું ડૉક્ટર અર્થ કોશિયા, MD ડર્મેટોલોજીસ્ટ, ચામડીના રોગોનો નિષ્ણાત, અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરું છું। ત્યાં મારું અત્યાધુનિક પ્રાઇવેટ ક્લિનિક છે, પણ હું છેલ્લા 6 થી 7 વર્ષે દર શુક્રવારે તલોદમાં તલોદના અને આજુબાજુના ગામના લોકોને ચામડીની ટ્રીટમેન્ટ કરવા માટે અઠવાડિયે વિઝિટ કરું છું અને રાહત દરે બધાને સેવા આપું છું। ચામડી વિશે શું માહિતી આપશો? ચામડીના રોગ ઘણા કોમન છે। અહીંયા આજુબાજુમાં કોઈ ચામડીના ક્વોલિફાઈડ ડૉક્ટર નથી, જેથી કરીને હું અઠવાડિયે અહીંયા આવું છું। અત્યારે શિયાળો છે, તો શિયાળામાં ખરજવું છે, વાળ ખરવા, સૂકી ચામડી થવી, એલર્જી થવી, એ બધી ઘણી કોમન તકલીફો છે। અહીંયાની જનતામાં ધાધર, ખરજવું આ બધું બહુ કોમન જોવા મળતું હોય છે। નાના બાળકોમાં ખીલ છે, ડાઘા પડવા, સફેદ ડાઘ થવા, એ બધા જ રોગોની આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરીએ છીએ। આ બધું થવાનું કારણ શું હોઈ શકે છે? બધાના અલગ અલગ કારણ હોય। દાદરને બધું ચેપથી થાય, ખરજવું થોડીક શરીરની તાસીર હોય, વાતાવરણના ફેરફાર, એલર્જી જેને થતી હોય, વધારે પડતી ખંજવાળ કરતા હોય, એ બધાના અલગ અલગ કારણો હોય। કેટલા પેશન્ટો આવતા હોય છે આપણે? દર અઠવાડિયે હું લગભગ 2 કલાક માટે આવું છું। એટલીસ્ટ 30 થી 40 દર્દીઓ જોતા હોઈએ છીએ દર અઠવાડિયે। પેશન્ટ તરફથી કેવો અભિપ્રાય મળે છે આપણે? પેશન્ટનો ઘણો પ્રેમ છે, જેના લીધે 6-7 વર્ષથી આવું છું। બાકી અમદાવાદ ખાતે મારી ઘણી સારી પ્રેક્ટિસ છે, એટલે મને સમય મળતો નથી, પણ ખાસ કાઢીને અહીંયા દર્દીઓની સેવા આપવા આવું છું। ધન્યવાદ। થેન્ક યુ। આપનું નામ જણાવશો? રાહુલ, ક્યાંથી આવો છો આપ? તલોદથી। શું તકલીફ છે આપને? મને પગની એલર્જી હતી, એમાં મને વારંવાર પાણી નીકળવું, પગમાં સ્કિનમાં બ્લડ જેવું નીકળવું, ચિકાસ જેવું નીકળવું પગમાં રહેતું હતું, ખરજવું વધારે આવતું હતું, અને હવે મને ઘણા ટાઈમથી તકલીફ હતી। મને સરની મુલાકાત લીધી, સરે મને સારું ટ્રીટમેન્ટ ઇલાજ કર્યો। લગભગ મને 10 દિવસની અંદરમાં મને એમને બધું મટાડી દીધું, કે નહોતું જેવું કરી નાખ્યું મને, એમ સારું એમને દવાનું ટ્રીટમેન્ટ આપ્યું એમને। કેટલા સમયથી આવતા હતા? લગભગ મને ઘણા ટાઈમથી હતું, 10 દિવસમાં પતી ગયું મને। 10 દિવસથી એમને મને દવા આપી હતી। કેવું છે અત્યારે? અત્યારે સારું છે।